મહિલા કોલેજ નજીક એક વ્યક્તિ પર છરી વડે કરાયો જીવલેણ હુમલો। શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ ઉર્ફે અપ્પુ નાનજીભાઈ બારૈયા સુરત જવા માટે ટિકિટ લખાવવા મહિલા કોલેજ ખાતે આવ્યા હતા, જે સર્કલની અંદર બાકડે બેઠા હતા। એ સમયે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઝાડ કાપી રહ્યા હતા, જેની ના પાડતા એ વ્યક્તિ ઉશ્કેરાઈ જઈને અલ્પેશભાઈને પેટના ભાગે છરીના ઘા મારી દીધો હતો, જ્યારે અલ્પેશભાઈને લોહીલુહાણ હાલતમાં સર્કલની બહાર આવી ગયા અને તાત્કાલિક 108 દ્વારા સાટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અલ્પેશભાઈ દ્વારા છરી મારનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। મારું નામ બારૈયા અલ્પેશ નાનજીભાઈ છે। હું મહિલા કોલેજમાં સર્કલમાં બેઠો હતો કે ચાલવા કાપવા બાબતમાં બબાલ થઈ, એટલે એક ડાયરેક્ટર ઊભો થઈને તે મારી છડીનો ઘા કર્યો, પછી તો મને પેટ ઉપર વાગી ગયો, પછી ત્યાં જઈને ભાગીને બહાર આવી ગયો મહિલા કોલેજ સર્કલ વડે ધનજીભાઈ પાજીવાળા છે ત્યાં, પછી ત્યાં છે મને 108માં બેસી ગયો, ત્યાં મને દવાખાને લાવ્યો। કેટલા જણા હતા? એ હતા 7-8 જણા, પણ મારવામાં એક જ હતો એ વ્યક્તિ। શું નામ છે ભાઈ? એ માનું નામ છે દીપક। જૂની અદાવત કોઈ? ના કશું નહીં। આ વિશે પોલીસ ફરિયાદ કરી તમે? હા।